તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ગરમીનો જે તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે આ પારો જે 44 ડિગ્રીએ પહોંચતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે ત્યારે કમાટીબાગ ઝૂમાં કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ કામગીરી કે જ્યાં પક્ષી પ્રાણીઓને જે ગરમીથી બચવા માટે કામગીરી હાથ ધરવામાં આવી જ્યાં જે પક્ષી અને પ્રાણી સંગ્રહાલયમાં સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે જે 3 સમય જે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યાં કપિરાજ વાઘ સિંહ સહિતના જે પ્રાણીઓના પિંજરામાં બરફની લાદી પણ મૂકવામાં આવી છે ત્યારે પિંજરાના ઉપર જે સૂકી નાળિયેરીના પાંદડા પણ મૂકવામાં આવ્યા છે ત્યારે પ્રાણીઓને ગરમીથી બચાવવા ORS પાણીમાં ભેળવી અને પીવડાવવામાં આવે છે। જણાવવા માંગીશ કે જેમ આ વખતે વડોદરામાં અતિશય ગરમીનો પ્રકોપ થયો છે। વડોદરાને ગઈકાલના જ ન્યૂઝમાં જોયું કે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આવી પરિસ્થિતિમાં શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓને પણ ગરમીથી અને હીટ સ્ટ્રેસથી બચાવ થઈ રહે તે માટે છેલ્લા મહિના ઉપરથી તમામ તકેદારીના પગલાં હાથ ધરવામાં આવેલા છે। ગરમી હીટવેવ હમણાં આવી આ અઠવાડિયામાં હીટવેવ આવી પરંતુ હકીકતમાં ગરમીની શરૂઆત માર્ચના આખરથી શરૂ થઈ ગઈ હતી ત્યારથી જ આપણે તમામ તકેદારીના પગલાંના રૂપે ઝૂમાં નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે છે। માત્ર પશુ પક્ષીઓ જ નહીં પરંતુ ઝૂ જો આવતા સહેલાણીઓને પણ આ મળી રહે ઠંડક મળી રહે તે માટે પિંજરાઓ અને પિંજરાઓના ફરતેના વિસ્તારમાં પાણીનો છંટકાવ નિયમિત દિવસમાં 2 થી 3 વાર કરવામાં આવે છે। આપ જોશો કે પિંજરાની ઉપર સૂકા ત્રાલસા તાડના ઝાડના નારિયેળીના કે એવા ત્રાલસા નાખવામાં આવ્યા છે જેના ઉપર પણ છંટકાવ કરી અને આખો દિવસ ઠંડક બની રહે એવો માહોલ કરવામાં આવે છે। વધુમાં પ્રાણી પક્ષીઓના પિંજરાઓમાં બરફના ગાંગડા મૂકવામાં આવે છે જેની સાથે રમત કરી એની સાથે એને ચાટી ખાઈ એ કરીને પણ પ્રાણીઓ અને પક્ષીઓને સારી રીતે ઠંડક મળે છે। આરોગ્ય વિભાગે જેમ જાહેર જનતા માટે ગાઈડલાઇન્સ આપેલી છે કે આ હીટવેવ દરમિયાન લોકોને છાશ લીંબુ પાણી કે આપણે ORS જેવા દ્રાવણોનું સેવન કરવાનું જણાવવામાં આવ્યું છે। એવી જ રીતના વેટરનરી સપ્લિમેન્ટ્સમાં પણ જે ORS જેવા પ્રકાર આવે છે એવા પાવડરો અને એવા સપ્લિમેન્ટ્સને પાણીમાં ઓગાળી નિયમિત પ્રાણીઓને આપવામાં આવે છે જેથી કરીને કોઈ કાળે પ્રાણી પક્ષીઓને ડિહાઇડ્રેશન ન થાય। વધુ ખોરાકની અંદર સારું એવું વોટર કન્ટેન્ટ ધરાવતા ફળફળાદી જેમ કે શકરટેટી કાકડી તરબૂચ આવાનો માત્રા વધારવામાં આવે છે જેનું સેવન કરી તેમને પોષણ પણ મળે છે સાથોસાથ દ્રાવણ પણ મળી રહે છે અને ડિહાઇડ્રેશનથી તેનો બચાવ થાય છે। હું જણાવવા માંગીશ કે જેમ આ વખતે વડોદરામાં અતિશય ગરમીનો